સુપર પ્રાઇમ ટાઈમ આગળ વાત કરીએ અને ગુજરાતમાં ક્યારે છે મેઘાનો અષાઢી તરખાટ તેની કરીશું વાત। તો વરસાદ અત્યારે હાલ તો મેઘરાજાએ ગુજરાતમાં ખવૈયા કર્યા છે, પણ હવે ક્યારે વધુ એક રાઉન્ડ ગુજરાતના માથે છે, એટલે કે ગુજરાતમાં ક્યારે જોરદાર વરસાદ થવાનો છે તેની પણ આપણે વાત કરવાના છીએ। આપના જિલ્લામાં, આપના તાલુકામાં ક્યારે વરસાદ થવાનો છે, એ જ ધોધમાર વરસાદ જ્યાં પહેલાં આપણે જોયો હતો જૂન મહિનામાં, જુલાઈના 15 તારીખ સુધી, અને એવો વધુ એક વરસાદી રાઉન્ડ ક્યારે થશે તેની આપણે વાત કરીએ તો ગુજરાતના માથે આવનારા 24 થી 48 કલાક છે તે ખૂબ જ ભારે દેખાઈ રહ્યા છે। છેલ્લા 12 કલાકની પહેલા આપણે વાત કરી લઈએ, 83 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। છેલ્લા 12 કલાકમાં 83 તાલુકા એવા છે જેમાં નોંધનીય વરસાદ થયો, ખૂબ સારો વરસાદ ત્યાં થયો છે। 13 તાલુકા એવા રહ્યા જેમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો હોય તેવા 13 તાલુકા ગુજરાતમાં નોંધાયા છે। ત્યાર ઉપરાંત વાત કરવામાં આવે છેલ્લા 24 કલાક સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડાની વાત કરીએ તો ત્યાં પણ 2.24 ઇંચ, 2.25 ઇંચ જેટલો વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે। આ એ તાલુકાની વાત કરી રહ્યા છે, ક્ષેત્રની વાત કરી રહ્યા છે જ્યાં સારો વરસાદ થયો। ખેડબ્રહ્માની વાત કરીએ તો ત્યાં પણ લગભગ 2.25 ઇંચ, 2.20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ખેડબ્રહ્મા તાલુકામાં। અત્યાર સુધીની વાત કરીએ તો રાજ્યમાં 50% વરસાદ થઈ ગયો છે। આ મોટી અપડેટ અમે આપને આપી દઈએ। 50% વરસાદ જે રાજ્યના સિઝનનો હોય છે તેનો અડધો થઈ ગયો છે। રાજ્યના 41 જળાશયો છે કે જે હાઈ એલર્ટ પર છે અને તે તેની મહત્તમ સપાટી સુધી પાણીનું વહેણ તેમાં ભરાઈ ગયું છે। સરદાર સરોવર નર્મદા ડેમ કે જે 51% ભરાયું છે, 50%થી પણ વધુ સરદાર સરોવર ડેમ કે જે ભરાઈ ચૂક્યો છે। આ એક મોટી બાબત કહી શકાય, સારી બાબત તમામ ગુજરાતીઓ માટે કહી શકાય, એ તમામ ખેડૂતો માટે કહી શકાય જેઓ સિંચાઈનું પાણી ભર ઉનાળે માગતા હોય છે અને તેમના માટે જ્યારે આ વરસાદી પાણી જે છે એ ડેમમાં સ્થાનિક જળાશય હોય તેમાં ભરાઈ રહ્યા છે, જે એક ખૂબ જ સારી બાબત કહી શકાય, સકારાત્મક કહી શકાય। ગુજરાતની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, હાલ મેઘરાજાએ પોતાની રફતાર ભલે ધીમી કરી પણ આગામી 48 કલાક રાજ્ય માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે, પણ કચ્છમાં સારા વરસાદની આગાહી છે।